ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनवर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशद्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं। लोके सज्जन षट्पदैर्हरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे। मोकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यां तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ભગવદ્ગીતાનો અંતિમ અધ્યાય છે મોક્ષ સંન્યાસ યોગ। 18 અધ્યાયમાં 78 શ્લોક છે। અર્જુન હજી પણ ગૂંચવાયેલો છે। ત્રીજા અધ્યાયમાં પણ એને પૂછ્યું તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ તદેકમ વદ નિશ્ચિત્ય યેનાહમ શ્રેયમાપ્નુયાત। ભગવાન તમે નિશ્ચય કરો કર્મ કે સંન્યાસ। વળી પાછો એને 5મા અધ્યાયમાં પ્રશ્ન કર્યો સંન્યાસમ કર્મણામ। અહીંયા વળી પાછો 18મા અધ્યાય પ્રશ્ન પૂછે છે સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદિતુમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક કેશેનુસૂદન। હે ભગવાન સંન્યાસસ્ય મહાબાહો આ સંન્યાસનું તત્વ જાણવા માંગુ છું, ત્યાગનું તત્વ પણ હું જાણવા માંગુ છું। 13મા અધ્યાયમાં 14મા અધ્યાયમાં 15મા અધ્યાય ભગવાને જ્ઞાનની ચર્ચા કરી। ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત। આત્મતત્વનું વર્ણન 13મા અધ્યાયમાં ભગવાને કર્યું। જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા। આ બ્રહ્મ જે છે જ્ઞેય બ્રહ્મ જે છે જે જાણવા યોગ્ય છે, જેને જાણીને આ અશુભ લોકમાંથી તારી મુક્તિ થશે। આમ ભગવાને ત્યાં જ્ઞાનની ચર્ચા કરી।
14મા અધ્યાયમાં ભગવાને ગુણાતીતની ચર્ચા કરી. પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ, 3 ગુણોની ચર્ચા કરી. સત્વ ગુણ શું છે, રજો ગુણ શું, તમો ગુણ છે. પણ છેવટે ભગવાન જે ચર્ચા કરે છે કોની છે? ગુણાતીત. 12મા અધ્યાયમાં ભગવાને 13મા શ્લોકથી 20મા શ્લોક સુધી એ જ્ઞાનીની જ ચર્ચા કરી. એ જ્ઞાની ભક્ત મને અત્યંત પ્રિય છે. 13મા અધ્યાયમાં ભગવાને જ્ઞાનની ચર્ચા કરી. 14મા અધ્યાય ભગવાને ગુણાતીતનું વર્ણન કર્યું. 15મો અધ્યાયમાં પણ ઇતિ ગુહ્યતમમ જ્ઞાનમ. અર્જુન, અત્યંત ગુહ્ય જ્ઞાન. આમ ભગવાન 13મા અધ્યાયમાં, 14મા અધ્યાયમાં, 15મા અધ્યાયમાં જ્ઞાનની ચર્ચા કરે છે. 16મા અધ્યાયમાં ભગવાન સ્વયં દર્શાવે છે. દૈવી સંપત્તિ વિવક્ષાય નિબંધાય ચ આસુરી મતમ. આ દૈવ સંપત્તિથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આસુરી સંપત્તિથી તો નિબંધનાય, એ આ સંસારમાં ફરી આપણને સંસારમાં બંધનમાં પાડનારી છે. 17મા અધ્યાયમાં ભગવાને 3 પ્રકારના યજ્ઞ, 3 પ્રકારના દાન, 3 પ્રકારની તપશ્ચર્યામાં પણ ભગવાને શારીરિક તપ કોને કહેવાય, માનસ તપ કોને કહેવાય, વાંગ્મય તપ કોને કહેવાય, 3 પ્રકારના આહાર ભગવાને દર્શાવે. અને બધામાં ભગવાન પેલા સાત્વિક જે છે એની ચર્ચા કરતા હતા. એટલે સ્વાભાવિક જ અર્જુનના મનમાં થાય કે આ બ્રહ્મ જ્ઞાન મારે પ્રાપ્ત કરવું છે. આ યુદ્ધ કરીને હું શું કરું? આ યુદ્ધનું પ્રયોજન જ શું છે? જ્યારે કર્મ જ નથી, આત્મા જ્યારે અકર્મ છે, નિષ્કર્મ્ય છે, આત્મામાં કોઈ કર્મ જ નથી, અકર્તા ભોગતા આત્મા છે, અને એનો ત્યાગ કરવાનો છે. અને એટલા માટે અર્જુન અહીંયા ફરીથી પ્રશ્ન કરે છે કે આ સંન્યાસનું તત્વ શું છે, સંન્યાસનો સાર શું છે, ત્યાગનું તત્વ શું છે. ફરી પાછું એનું મન ગુમીને પાછું એ જ સંન્યાસ પર આવીને ઉભું રહી. આમ ભગવાન ત્યાં આત્મજ્ઞાનને પ્રશંસા કરે છે. આત્મજ્ઞાનથી જ મોક્ષ છે એમ કે છે. એટલે અર્જુન પૂછે તો પછી ભગવાન આ સંન્યાસ શું છે, ત્યાગ શું છે? એટલે ભગવાન પહેલા બીજા શ્લોકમાં અન્યનો મત રજૂ કરે. સમજ બરાબર. અન્યનો મત જે છે એ ભગવાન રજૂ કરતા શું કહે છે? કેટલાક લોકો એમ કે છે કે કામ્ય કર્મનો ત્યાગ કરવો એ જ સંન્યાસ. કેટલાક કહે છે કે સર્વ કર્મ ફળનો ત્યાગ કરવો એ સંન્યાસ છે. પણ બીજો કહે છે આ કર્મ જ કેવો છે? દોષવતી કે કર્મ પ્રાહુ મનીષિન ત્યાજ્યમ. કેટલાક લોકો એમ કે છે આ કર્મ સ્વયં જ કેવું છે? દોષવત. જેમ પેલું ઝેર જે છે, ભલે તપેલી ભરીને ખીર છે, પણ એક ટીપું પણ એમાં ઝેર જો હોય તો પછી એ કેવું છે? ત્યાજ્ય છે. એ જ રીતે દોષવતી કે કર્મ પ્રાહુ ત્યાજ્યમ. પણ ભગવાન કહે છે કે ભલે બધા કર્મનો આપણે ત્યાગ કરી દઈએ, આ સમજો, પણ બધા કર્મનો ત્યાગ કરવા છતાં પણ ભગવાન સ્વયં શું કહે છે? યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તતજસ. એટલે બીજા કેટલાક લોકો કહે છે કે યજ્ઞ દાન અને તપશ્ચર્યાનો ક્યારેય ત્યાગ નહીં કરવાનો. એટલે ભગવાન 4થા અધ્યાયમાં સ્વયં કહે છે નિશ્ચય શૃણુ મે તત્ર ત્યાગે ચ ભરત સત્તમ. અર્જુન, આ ત્યાગ માટેનો મારો તું મત સાંભળ. કે કેટલાક કહે છે કે સર્વ કર્મનો ત્યાગ કરવાનો છે, કેટલાક કહે છે કે સર્વ કર્મ ફળનો ત્યાગ કરવાનો કહે છે, કેટલાક કહે છે કામ્ય કર્મનો ત્યાગ કરવાનો, કેટલાક કહે છે કે બધા કર્મનો ત્યાગ કરીએ પણ યજ્ઞ દાન અને તપશ્ચર્યાનો ત્યાગ નથી કરવાનો. અને એટલે ભગવાન કહે છે કે અર્જુન, તું હવે મારો મત સાંભળ, મારો નિશ્ચય સાંભળ. ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિધ સંપ્રકીર્તિત. અર્જુન, 3 પ્રકારના ત્યાગ છે, પણ એ ત્યાગમાં પણ આટલું તો અર્જુન યાદ રાખવાનું છે. યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તથા યજ્ઞ દાનમ તપશ્ચૈવ પાવનાની મનીષિણામ. યજ્ઞ દાનમ તપશ્ચૈવ, આ તો મનુષ્યને પાવન કરનારા છે, એનો ત્યાગ નહીં કરવાનો. આ સમજ.
ભલે બધા કર્મોનો ત્યાગ કરી દઈએ, શ્રેષ્ઠ તો ત્યાગ જ છે, પણ 3 પ્રકારના ત્યાગ તું સારી રીતે જાણી લે. પણ એમાં પણ આ 3 કર્મનો ત્યાગ કરવાનો નથી, કારણ કે આ 3 કર્મ દ્વારા જ તારા અંતઃકરણની શુદ્ધિ થઈ શકે છે. મનુષ્યના અંતઃકરણની શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાનની કોઈ શક્યતા. એતાન્યપી કર્માણિ સંગમ ત્યક્ત્વા ફલાનિ કર્તવ્યાનિતિ મે પાર્થ નિશ્ચિતમ મતમ ઉત્તમમ. આ મારો ઉત્તમ મત અર્જુન છે. કે આ 3નો ત્યાગ નહીં કરવાનો, એટલું જ નહીં, ભલે આ 3 કર્મ કરવામાં આવે છે, પણ જ્યારે આ 3 પ્રકારના કર્મ સર્વ પ્રકારના સંગ અને ફળની આસક્તિનો ત્યાગ કરીને કરવામાં આવે છે, તો એ ત્યાગ શ્રેષ્ઠ છે. ભલે કર્મ થઈ રહ્યું છે, પણ એ કર્મમાં નિષ્કામ ભાવના છે, કોઈ સંગ, કર્મમાં કોઈ આસક્તિ નથી, કર્મ ફળમાં પણ કોઈ આસક્તિ નથી. જા સમજ. અને કર્તવ્યાની મે ઇતિ, આ મારું કર્તવ્ય છે, એ પ્રકારની ભાવનાથી જ્યારે આ 3 પ્રકારના કર્મ કરવામાં આવે છે, તો એ શ્રેષ્ઠ ત્યાગ છે. લોકોને એવું જ છે, સ્વામીજી આ બધું છોડીને અમે બેસી જઈએ, પછી શું કરશો વિચાર. અને એટલે ભગવાન આગળ કહે છે 3 પ્રકારના ત્યાગ ભગવાન 7, 8 અને 9 બતાવે છે કે આ જ્ઞાન, યજ્ઞ, દાન, તપ, જે 3 કાર્ય જે છે એ સર્વ મનુષ્ય કરવાના છે. પણ ધારો કે પણ મોહાતસ્ય પરિત્યાગ નિયતસ્ય તુ સંન્યાસ કર્મણઃ ન ઉપપદ્યતે મોહાતસ્ય પરિત્યાગ તામસઃ પરિકીર્તિતઃ. આ 3 પ્રકારના ત્યાગ કરવા, આ 3 પ્રકારના કર્મોનો ત્યાગ કરવાનો નથી. અને છતાં પણ ધારો કે કોઈ કરે છે, ન ઉપપદ્યતે, યોગ્ય નથી. કેમ? કારણ કે એનો જે ત્યાગ થઈ રહ્યો છે એ ત્યાગ પાછળની ભાવના કઈ છે? મોહતસ્ય ત્યાગ જ. મોહને કારણે આ 3નો ત્યાગ થાય છે. અને એટલા માટે એ ત્યાગ કેવો છે? તામસ પરિકીર્તિત. અર્જુન આ 3 કર્મનો ત્યાગ કરે છે, તો એ ત્યાગ જે છે એ મોહને કારણે આ ત્યાગ કરવામાં આવેલો. જો સમજો, બરાબર વિચારજો. 18મો અધ્યાય, છેલ્લો અધ્યાય ગીતાનો છે. ભગવાન વારંવાર કહેતા આવે કે કર્મ વિના બ્રહ્મ જ્ઞાન શક્ય નથી, કારણ કે કર્મથી જ અંતઃકરણની શુદ્ધિ છે. નિયતમ કુરુ કર્મત્વમ કર્મજ્યાયો હિ અકર્મણઃ. તારા નિયત કર્મ, તારા કર્તવ્ય કર્મ, તારા પ્રારબ્ધ પ્રમાણે જે કર્મ તને પ્રાપ્ત થયા છે એ કર્મનું તું પાલન, અનુષ્ઠાન કર. નિયતમ કુરુ કર્મત્વમ. કેમ? કર્મ જે છે અકર્મ કરતા કર્મ વધુ સારું છે. અનેક એવા સાધકો છે, બધું છોડીને બેસી ગયા. પણ છોડીને બેસી જવાથી બ્રહ્મ જ્ઞાન થઈ જશે? વિચાર. બધું છોડવાથી તમને બ્રહ્મ જ્ઞાન થવાનું નથી. જો આ સમજ. અને એટલે ભગવાન અહીંયા કહી રહ્યા છે, જો આ 3 પ્રકારના કર્મ જે છે આસક્તિ રહિત થઈને નિષ્કામ ભાવથી આ 3 પ્રકારના કર્મ કરવાના છે, અને છતાં પણ જો આ 3 પ્રકારના કર્મનો ત્યાગ, એતાની અપી કર્માણી, કર્મ ન કરવા કરતા તો કર્મ કરવું વધારે સારું છે. એટલું જ નહીં, 5મા અધ્યાયમાં પણ ભગવાન કહી ગયા, પણ કાયેન વાચા મનસા કેવલે, કાયેન મનસા બુદ્ધ્યા કેવલે ઇન્દ્રિયૈરપી યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે. યોગી કર્મ કરે છે પણ નિષ્કામ ભાવથી, સંગમ ત્યક્ત્વા. અને શાના માટે? આત્મશુદ્ધયે. કર્મથી જ અંતઃકરણની શુદ્ધિ છે, બીજો કોઈ ઉપાય નથી. આ સમજો. કર્તવ્ય કર્મના પાલનથી જ અંતઃકરણની શુદ્ધિ છે. અને એટલે ભગવાન કહે છે કે આ કર્તવ્ય કર્મ જે છે, આ કર્તવ્ય કર્મનો જો ત્યાગ કરી દેવામાં આવ્યો તો એ ત્યાગ મોહને કારણે છે. આપણી ભોગમાં આસક્તિ છે એટલે તપશ્ચર્યા કરી શકતા નથી. ધન આદિમાં આપણી આસક્તિ છે એટલે દાન કરી શકતા નથી. દેવતા આદિમાં શ્રદ્ધા નથી, અને એટલા માટે યજ્ઞ આદિ આપણે કરતા નથી. આ સમજો. અને મોહ કહેવાય.
અને એટલા માટે ભગવાન કહે છે કે આ પ્રકારનો ત્યાગ તો મોહ છે. એટલું જ નહીં, દુઃખમિત્યેતમ યત કર્મ કાય ક્લેશ ભયા ત્યજેત સકૃત્વા રાજસમ ત્યાગમ નૈવ ત્યાગ ફલમ લભેત. કેટલાક લોકો પેલું કર્મ જુએ ને, આ બધું બહુ માથાકૂટ વાળું, આ રવા દો ને તમે, હવે નથી કરવું. દુઃખમિત્યેતત યત કર્મ કાય ક્લેશ ભયા ત્યજેત. કાયાના ક્લેશ એટલે કોઈ મહેનત કરવા માંગતા નથી. આપણે ગુજરાતી ભાષામાં બડ્ડો વાળવા તૈયાર નથી. કોણ આટલી બધી મહેનત કરે? લોકોને પેલા રસોઈમાં મહેનત લાગે, જા આટલી બધી માથાકૂટ કરવાની, પેલો રસોઈ મંગાવી લેવાની. આમ દુઃખનો વિચાર કરીને, મહેનતનો વિચાર કરીને, અત્યંત પ્રયાસનો વિચાર કરીને જે કર્મનો ત્યાગ કરે છે, રાજસ ત્યાગ છે, અને ત્યાગનું ફળ ક્યારેય મળતું નથી. કાર્યમિતિ એવમ યત કર્મ નિયતમ ક્રિયતે અર્જુન. જા વિચારો, તામસિક ત્યાગમાં કર્મનો ત્યાગ છે, રાજસિક ત્યાગમાં કર્મનો ત્યાગ છે, અને બંને તામસિક રાજસિક ત્યાગ છે. સાત્વિક ત્યાગમાં શું છે? કર્મનો ત્યાગ નથી. કર્મનો ત્યાગ ન કરવા છતાં પણ એ ત્યાગ શ્રેષ્ઠ છે. કાર્યમિતિ એવમ યત કર્મ ક્રિયતે નિયતમ ક્રિયતે અર્જુન. અને કાર્યમિતિ કયા છે? યજ્ઞ દાન તપ કર્મ કાર્યમે ન ત્યાજ્યમ કાર્યમેવ તત. યજ્ઞ દાન અને તપશ્ચર્યા છે એ મારું કર્તવ્ય કર્મ છે. એ કર્તવ્ય કર્મની ભાવનાથી એ કર્મ કરી રહ્યો છે, અને એના ફળ પ્રત્યેને કોઈ આસક્ત સંગમ ત્યક્ત્વા જ આવી છે ફલમ ચૈવ. આ કર્મ પ્રત્યેની આસક્તિનો પણ એ ત્યાગ કરી દે છે, અને ફળનો પણ એ ત્યાગ કરી દે છે. સત્યાગ સાત્વિકો મત અર્જુન. અને સાત્વિક કર્મનો ભૌતિક ત્યાગ જે કરવામાં આવી રહ્યો છે એ તો રાજસિક અને તામસિક છે. કર્મનો ભૌતિક ત્યાગ ન કરીને પુણ્ય કર્મ જે કરવામાં આવી રહ્યા. પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા, આ જગતમાં 3 જ પુણ્ય કર્મ છે: યજ્ઞ, દાન અને તપશ્ચર્યા. યજ્ઞ એટલે કે આધિદૈવિક જગત સાથેનો આપણો જે સંબંધ જે છે. દાન એટલે કે આધિભૌતિક જગત સાથેનો આપણો સંબંધ છે. તપશ્ચર્યા એટલે કે આધ્યાત્મિક જગત જે છે. 3 આ જ પુણ્ય કર્મ છે. એના દ્વારા જ અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ થાય છે. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે અર્જુન, આ યજ્ઞ દાન તપશ્ચર્યા કર્મનો એ ત્યાગ કરતો નથી, અને પોતાના કર્તવ્ય કર્મ છે એમ માનીને કરી રહ્યો છે. અને એના જે કર્મ, એના જે પુણ્ય કર્મ જે છે, જે એને ઉર્ધ્વલોકની ગતિ આપી શકે એમ છે, એવા કોઈ આધ્યાત્મિક આધિભૌતિક કોઈ સિદ્ધિને એને રુચિ નથી, કોઈ પુણ્યની રુચિ નથી. સંગમ ત્યક્ત્વા જ આવે છે. અને એટલા માટે અર્જુન, એ સાત્વિક ત્યાગ છે. ભલે કર્મનો ત્યાગ ભૌતિક રીતે નથી, પણ આસક્તિનો ત્યાગ છે, અને કર્તવ્ય બુદ્ધિથી એ કર્મ કરી રહ્યો છે, અને એટલા માટે એ સાત્વિક ત્યાગ છે. તો એનો અર્થ શું થયો? ન દ્વેષ્ટિ અકુશલમ કર્મ કુશલેના અનુસજ્જતે ત્યાગી સત્વ સમાવિષ્ટ મેધા વિચ્છિન્ન સંશય. પણ એ કર્મ જયારે કરે છે ત્યારે કઈ રીતે કરે છે? મેધા વિચ્છિન્ન સંશય. જે મેધાવી છે, મેધાવી એટલે કે જેની બુદ્ધિમાં વિવેક વિજ્ઞાન છે, વિવેક વિજ્ઞાન યુક્ત જે મેધાવી જે છે, છિન્ન સંશય, એને કર્મ અને કર્મફળ પ્રત્યે કોઈ પ્રકારનો સંશય રહ્યો નથી. આ કર્મ હું શા માટે કરું છું, એ કર્મનું પ્રયોજન શું છે, એને બિલકુલ સ્પષ્ટ છે. કોઈ એમાં સંશય નથી. આપણે તો પુણ્ય કર્મ કરીએ ને, એમાં 25 પ્રકારના સંશય હોય. આ આહુતિ આપી, આહુતિ શું થવાનું? એટલું જ નહીં, ન દ્વેષ્ટિ અકુશલમ કર્મ. કોઈ પણ અકુશલ, કોઈ પણ અશુભ કર્મ પ્રત્યેના મનમાં કોઈ દ્વેષ નથી. કુશલેના અનુસજ્જતે. કોઈ પણ પુણ્ય કર્મ માટે એને આસક્તિ નથી.
અને અર્જુન આવો જે છે ત્યાગી જે છે, ત્યાગી સત્વ સમાવિષ્ટ સત્વ સમાવિષ્ટ, જેનું અંતઃકરણ અત્યંત સત્વ એટલે કે અંતઃકરણ અત્યંત શુદ્ધ છે, એકાગ્ર છે, મેધાવી છે, વિવેક વિજ્ઞાન યુક્ત છે, અને કોઈ એને સંશય, શાસ્ત્ર દ્વારા જે કર્મના અનુષ્ઠાનનું વિધાન કરવામાં આવ્યું છે એ કર્મ પ્રત્યેના મનમાં કોઈ સંશય નથી. અર્જુન આને ત્યાગી કહેવાય. ત્યાગી કોને કહેવાય? અકુશળ કર્મ એટલે કે અમંગળ અશુભ કર્મનો દ્વેષ કરતો નથી, શુભ કર્મ પ્રત્યેના મનમાં કોઈ આસક્તિ નથી. જો સમજ, આપણી બુદ્ધિ આ રાગ અને દ્વેષમાં જ ફસાતી રહે છે. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે પૂર્ણતઃ કર્મનો ત્યાગ શક્ય નથી, અને એટલા માટે આ 3 કર્મ જે કરી રહ્યો છે કર્તવ્ય બુદ્ધિથી એ કરી રહ્યો છે. આ ત્યાગી જે છે, જે યજ્ઞ દાન તપશ્ચર્યા કર્તવ્ય બુદ્ધિથી કરી રહ્યો છે, એ ત્યાગી કેવો છે? સત્વ સમાવિષ્ટ. યજ્ઞ કરવા માટે એટલું અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ આપણું. દાન કરવા માટે આપણા અંતઃકરણમાં એટલી ઉદારતા, એટલી વિશાળતા હોવી જોઈએ. તપશ્ચર્યા કરવા માટે પણ આપણા અંતઃકરણમાં એટલા ભોગ પ્રત્યેની આસક્તિનો ત્યાગ હોવો જોઈએ. આમ યજ્ઞ કરીએ તો અનેક પ્રકારથી, જો સમજ, યજ્ઞમાં સમય છે, દ્રવ્ય છે, ધન છે, શક્તિ છે, આ બધાનો વ્યય છે, ત્યાં ત્યાગ છે. જો યજ્ઞમાં પણ ત્યાગ છે, દાનમાં પણ ત્યાગ છે, તપશ્ચર્યામાં પણ ભોગનો ત્યાગ છે. અને એટલા માટે આવો જે ત્યાગી જે છે એ મેધાવી છિન્ન સંશય. જો વિચાર, આમ આવો જે ત્યાગી જે છે ભલે પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરે છે, પણ એની બુદ્ધિ અત્યંત વિવેકયુક્ત છે. આમ આ સાત્વિક ત્યાગી છે. વિચાર, ભગવાન તમે શું કામ કહો છો સર્વકર્મનો ત્યાગ શા માટે નહીં? ફક્ત આ 3 કર્મ સિવાયના બાકીના બધા કર્મનો ત્યાગ કરી દેવામાં આવે છે. એટલે ભગવાન એનો ઉત્તર આપતા કહે છે, નહીં દેહ વૃતામ શક્યમ ત્યક્તુમ કર્માણિ અશેષતઃ યસ્તુ કર્મ ફલ ત્યાગી સત્યાગી ઇતિ અભિધીયતે. આગળ ભગવાન જુદી રીતે કહીએ, નહીં કશિક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. કોઈ પણ મનુષ્ય દેહવૃત, જેના દેહાદિ સંગાતમાં અહમ બુદ્ધિ જતી છે, જે અહમ બુદ્ધિ કરીને બેઠો છે, એ ક્યારેય કર્મનો અશેષતા પૂર્ણતઃ ત્યાગ કરી શકે એમ છે જ નહીં. જ્યારે પૂર્ણતઃ કર્મનો ત્યાગ કરી શકે એમ છે જ નહીં, તો પછી શું છે? કર્મ ફલ ત્યાગી સત્યાગી ઇત્યભિધીયતે. કર્તૃત્વ છે, ભોક્તૃત્વ છે, એટલે કર્મનો તો પૂર્ણતઃ ત્યાગ થવાનો જ નથી, પણ એ કર્મફળ પ્રત્યે જે નિષ્કામ ભાવ એક રાખે છે, સર્વ કર્મફળનો એ ત્યાગ કરી દે છે, અને એ જ ત્યાગી શું છે? એને ત્યાગી કહેવામાં આવે છે. ત્યાગી અભિધીયતે, એ ત્યાગી છે. કેમ? તમે શા માટે કહો છો અશેષતઃ, પૂર્ણતઃ કર્મનો ત્યાગ કરવો શક્ય જ નથી? એટલે ભગવાન કહે છે કે કોઈ પણ કર્મ, મનુષ્ય જ્યારે કોઈ પણ કર્મ કરે છે તો એ કર્મ શું છે? અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણઃ ફલમ ભવત્ય અત્યાગીનામ પ્રેત્ય નતુ સંન્યાસીનામ ક્વચિત. કોઈ પણ કર્મ જે છે એ કર્મમાં આ 3 પ્રકારના કર્મફળ શક્ય છે. અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ છે. અનિષ્ટ, જે આપણે ઈચ્છનીય નથી એવું પાપ કર્મનું ફળ આપણને મળી શકે છે. ઇષ્ટમ એટલે પુણ્ય કર્મનું ફળ આપણને મળી શકે છે, ઉર્ધ્વલોક ગતિ આપણને પ્રાપ્ત થઈ શકે. અનિષ્ટ એટલે કે અધોલોકની પ્રાપ્તિ થતો અથવા તો અધોયોનિની પ્રાપ્તિ થઈ શકે. મિશ્રમ મનુષ્ય લોકમ, મિશ્ર છે ત્યારે જ આ મનુષ્ય શરીરની પ્રાપ્તિ થાય. અને એટલે ભગવાન કહે છે આવા 3 પ્રકારના જે કર્મફળ જે છે એ કર્મફળ કોને માટે છે?
ભવતી અત્યાગીનામ પ્રેત્ય. અત્યાગી જે રાજસિક છે, જે તામસિક જે છે, અત્યાગી છે, જે ત્યાગ કરવા તૈયાર નથી, કર્મફળનો ત્યાગ કરવા તૈયાર નથી, એને આ 3 પ્રકારના કર્મફળની પ્રાપ્તિ થાય છે. નતુ સંન્યાસી નામ ક્વચિત. સંન્યાસીને માટે તો કોઈ કર્મફળ નથી. જેણે આત્માને અકર્તા અભોક્તા જાણી લીધો છે એને માટે તો કોઈ કર્મ છે જ નહીં. જ્યારે એ પોતે સ્વયં કોઈ કર્મ કરતો નથી, જ્યારે કર્મ કરતો જ નથી, તો કયું કર્મ ફળ એને મળે? જ્યાં સુધી તમે કર્તૃત્વ લઈને બેઠા છો ત્યાં સુધી પેલું કર્મફળ મળવાનું જ છે. પણ જે સંન્યાસી છે, જેને આ અકર્તા અભોક્તા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, એને માટે તો કોઈ કર્મફળ. એટલું જ નહીં, અર્જુન, જેને તું કર્મ કહે છે અને જેને માટે તું કર્તૃત્વ રાખે છે, એ કર્મ માટે પણ શું છે? પંચૈતાની મહાબાહો કારણાની નિબોધ મે સાંખ્ય કૃતાંતે પ્રોક્તાની સિદ્ધે સર્વ કર્મણા. કોઈ પણ કર્મ, સર્વ કર્મની સિદ્ધિ માટે આ 5 પ્રકારના કરણ, 5 પ્રકારના કરણ, 5 પ્રકારના સાધનો આવશ્યક છે. અને ક્યાં કહેવામાં આવ્યું? સાંખ્ય કૃતાંતે. વેદાંત શાસ્ત્રમાં આ 3 પ્રકારના કર્મને, 5 પ્રકારના કર્મના કારણને ચર્ચા કરવામાં આવી છે, જે તું જાણી લે. નિબોધ મે, તું મારી પાસે જાણી લે. તો કે 5 કારણ કયા છે જેને કારણે કર્મની સિદ્ધિ થાય છે, કર્મની નિષ્પત્તિ થાય છે? અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથક વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચ અત્ર પંચમમ. અર્જુન, આ 5 પ્રકારના કારણ જે છે જેના દ્વારા આ કર્મ ઉત્પન્ન થાય છે, કર્મ નિષ્પત્તિ. અધિષ્ઠાનમ તથા કર્તા. અધિષ્ઠાન એટલે સ્થૂળ શરીર. કરતા એટલે તમે સ્વયં. કરણં ચ પૃથક વિધમ. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન બુદ્ધિ. આ વિવિધ પ્રકારના અનેક પૃથક વિધમ, વિવિધ અને અનેક પ્રકારના આ 11 કરણ છે, ઇન્દ્રિય. એટલું જ નહીં, અવિવિધાશ્ચ પૃથક ચેષ્ટા. 5 પ્રાણ દ્વારા શરીરમાં જે ચેષ્ટાઓ થઈ રહી છે. દૈવમ ચ અત્ર પંચમમ. અને દૈવમ ઈશ્વર. આમ તમે કરતા છો, આ સ્થૂળ શરીર છે, જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય મન, આ 11 કરણ છે. પંચ પ્રાણ જે છે એ 5 પ્રાણની જે પ્રવૃત્તિ, ચેષ્ટા છે. તમે કર્મ કરી રહ્યા છો, તમે એમ માનો છો કે હું કર્મ કરું છું. ભગવાન કહે છે કોઈ પણ કર્મ માટે આ 5 કારણ છે, એમાં તું એમાંનો એક તું કરતા છે. એટલે તમારે કેટલા ટકા થાય? તમે તો 20% છે. છતાં પણ આ સંપૂર્ણ કર્મનું ફળ તમને મળી રહ્યું છે, એ જ ભગવાનની કૃપા છે. આ સમજો. તમારો તો ભાગ કેટલો છે? 20% ભાગ છે. કોઈ પણ કર્મ કરવામાં તમારો ભાગ તો 20% છે, અને છતાં પણ સંપૂર્ણ કર્મનું ફળ ભગવાન તમને આપી રહ્યો છે. પણ આ 5 પ્રકાર, આ 5 કારણો જે છે, જો આ સમજવા, તો એ જે કર્મ થઈ રહ્યા છે, શરીર વાંગ મનોભિ યત કર્મ પ્રારભતે નરઃ ન્યાયમ વા વિપરીતમ વા પંચયેતે તસ્ય હેતવઃ. 5 કારણોથી કર્મની સિદ્ધિ છે. પણ એ 5 કારણોથી જે કર્મની સિદ્ધિ થાય છે, એ કર્મ કરવા માટે એ કર્મ 3 પ્રકારના છે. શારીરિક કર્મ છે, એટલે ભગવાન શું કહે છે? શરીર દ્વારા, વાણી દ્વારા અને મન દ્વારા જે કર્મ પણ મનુષ્ય આરંભ કરે છે. પછી ન્યાયમ એટલે કે ધર્મયુક્ત હોય, વિપરીતમ એટલે કે અધર્મયુક્ત હોય. એના કારણ તો આ 5 જ છે. ભલે શારીરિક કર્મ હોય કે વાચિક કર્મ હોય કે માનસિક કર્મ હોય, એની પાછળના કારણો તો આ 5 જ છે. 5 કારણોથી જ કર્મની સિદ્ધિ થાય છે. પણ જે મનુષ્યને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે, એની દ્રષ્ટિ કેવી છે? તત્ર એવમ સતિ કર્તારમ આત્માનમ કેવલમ તુ યહ પશ્યતિ અકૃત બુદ્ધિત્વાદ ન સ પશ્યતિ દુર્મતિ. જાણ છે. પણ પેલો અજ્ઞાની છે કેવો છે? દુર્મતિ. ભગવાન હવે 2 વાર ચર્ચા.
અહીંયા પહેલા અજ્ઞાનીની દ્રષ્ટિ દર્શાવે છે, પછી 17મા શ્લોકમાં ભગવાન જ્ઞાનીની દ્રષ્ટિ દર્શાવે છે. આ સમજ? આમ ભગવાન અહીંયા કહી રહ્યા છે આમ 5 કારણો દ્વારા આ કર્મની નિષ્પત્તિ થતી હોવા છતાં પણ કેવલમ આત્માનમ યહ કર્તારમ તત્ર એવ સતી પશ્યતિ. 5 કારણોથી કર્મ થતું હોવા છતાં પણ જે એવું માને છે હું જ કરવા વાળો છું, કેવલમ આત્માનમ પશ્યતિ કર્તારમ, કરવા વાળો કરતા હું જ છું. અહંકાર વિમૂઢાત્મા કરતા હમિતિ મન્યતે. જો સમજો ભગવાન અહીંયા જે ચર્ચા કરી બહુ સુંદર છે કે કયા કર્મ માટે તમે અભિમાન કરશો. 5 કારણોથી, ભલે પાપ કર્મ હોય કે પુણ્ય કર્મ હોય, પણ એ પ્રત્યેક કર્મ જે છે આ 5 કારણોથી જ થાય છે. અને છતાં પણ મનુષ્ય શું કરે, શું માને છે? કેવલમ આત્માનમ કર્તારમ પશ્યતિ, હું જ એક કરતા છું. એ કેવો છે? અકૃત બુદ્ધિત્વાત. અકૃત અસંસ્કૃત બુદ્ધિ છે. પણ ત્યાં જોયું નથી એને શાસ્ત્રના સંસ્કાર, નથી એને ગુરુના સંસ્કાર. જે પોતાને જ કરતા માનીને ચાલી રહ્યો છે, જે ક્યારેય ઈશ્વરને, દૈવમ એટલે ઈશ્વરને ક્યારેય ગણતરીમાં લેતો નથી, અન્ય પરિબળોને ક્યારેય ગણતરીમાં લેતો નથી. આ શરીર પણ કારણ છે, જો વિચારજો. અને આ શરીરનું સંચાલન તમે કરો છો નહીં. પંચ પ્રાણ રૂપે ભગવાન જ આ શરીરનું સંચાલન કરી રહ્યો છે. અને છતાં પણ શું માને છે? 2 કર્મ કર્યું. હા, આ બિલકુલ પ્રાકૃત બુદ્ધિ જેની છે, કોઈ પ્રકારના સંસ્કાર એના મને. અસંસ્કૃત બુદ્ધિ હોવાને કારણે ન સપશ્યતિ, એ જોતો જ નથી કે 5 કારણોને કારણે કર્મ થઈ રહ્યું છે, માત્ર ને માત્ર પોતાને જ કરતા માનીને ચાલી રહ્યો છે. અને એ કેવો છે? અકૃત બુદ્ધિત્વા દુર્મતિ, એને કોઈ પ્રકારના સંસ્કાર નથી. અત્યંત પ્રાકૃત બુદ્ધિ છે, દુર્મતિ, દુર્બુદ્ધિ છે એની. ભલે બાહ્ય જગતની દ્રષ્ટિએ વ્યક્તિ બહુ આપણને મહાન લાગશે, એ વ્યક્તિ આપણને બહુ બુદ્ધિશાળી લાગે. બાહ્ય જગતની દ્રષ્ટિએ તો બહુ બુદ્ધિશાળી છે, અનેક પ્રકારની સફળતા એ પ્રાપ્ત કરે છે. અધ્યયનની દ્રષ્ટિએ, વ્યાપારની દ્રષ્ટિએ, ધનની દ્રષ્ટિએ, પરિવારની દ્રષ્ટિએ, એ બાહ્ય જગતની દ્રષ્ટિએ તો આપણને સિદ્ધ પુરુષ લાગે છે. પણ એ પોતાને એકમાત્ર એનું શું છે, અન્યની ગણતરીમાં લેતો જ નથી. પ્રાણની ગણતરીમાં લેતો નથી, શરીરને ગણતરીમાં લેતો નથી, ઇન્દ્રિયાદિઓને ગણતરીમાં લેતો નથી. અને ઇન્દ્રિયો પણ કર્મ ક્યારે કરી શકે? દેવતાઓના અનુગ્રહથી કર્મ થઈ શકે. આમ એ કોઈને પણ ગણતરીમાં લેતો નથી, માત્ર હું અને હું જ જે કરે છે. ભગવાન કહે છે આ બુદ્ધિ જે છે એ કેવી છે? દુર્મતિ. આ સમજ. સુમતિ કોને કહેવાય? યસ્ય નાહંકૃતો ભાવઃ યસ્ય બુદ્ધિર્ન લિપ્યતે હત્વા સ ઈમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. જેને કોઈ પણ કર્મમાં અહમ ભાવ છે જ નહીં. યસ્ય નાહંકૃતો ભાવઃ, કોઈ અહંકાર, અહમ કરોમિ ઇતિ અહંકાર. પણ જેનો અહંકાર પણ બાધિત થઈ ગયો છે, હું કોઈ કર્મ કરતો નૈવ કિંચિત કરોમિ ઇતિ યુક્તો મન્યેત તત્વવિત. એટલું જ નહીં, બુદ્ધિ યસ્ય ન લિપ્ય, જેની બુદ્ધિ કોઈ પણ પ્રકારના કર્મથી લેપાયમાન થતી નથી, જેની બુદ્ધિમાં કોઈ પણ કર્મ માટે અહંકાર થતો નથી. આપણે તો થોડું કર્મ કરીને એમાં એટલો બધો અહંકાર. હમણાં જ કોઈ મને કહેતું, હું તો એટલા જપ કરું, તમે એટલા નહીં કર્યા. જા સમજ, એટલો બધો અહંકાર. કરો તમે જપ, પણ બીજાની સાથે સરખામણી તમે કરો છો તમારા જપની, તો સરખામણી કરવા માટે તમે જપ કરો. જેને કોઈ કર્મ પ્રત્યે અહમ ભાવ નથી, હું આ કર્મ કરું, ઈશ્વરના અનુગ્રહથી કર્મ થઈ રહ્યો છે. આત્મા તો અકર્તા અભોક્તા છે. અને ક્યારેય એની બુદ્ધિ આ કર્મથી ક્યારેય એની બુદ્ધિ લેપાયમાન થતી નથી. આમ જેણે પોતાને અકર્તા અભોક્તા આત્મા જાણી લીધો છે, હત્વા સ ઈમાન લોકાન, પ્રથમ મલ્લ ન્યાયને કહેવાય. અત્યંત નિકૃષ્ટ કર્મ જે કરી રહ્યો છે, શું સંપૂર્ણ બ્રહ્માંડનો નાશ કરવા બેઠો છે, છતાં પણ નાહંતિ ન નિબધ્યતે. કોઈ પણ પ્રકારે નાહંતિ ન નિબધ્યતે, એ કોઈ પણ પ્રકારે હનન ક્રિયા કરતો પણ નથી
અને એ કોઈ પણ આ પ્રકારના પાપ કર્મ હોવા છતાં પણ એનાથી એ બંધાતો નથી. જો આ સમજ બરાબર. ભલે ધર્મશાસ્ત્રની દ્રષ્ટિએ સંપૂર્ણ હત્વાસ ઈમાન લોક, સર્વલોકનો એ નાશ કરી રહ્યો છે, સર્વલોકનો નાશ કરતો હોવા છતાં પણ એ કોઈ હનન ક્રિયા કરતો જ નથી. ના હંતી, આગળ આપણે જોઈએ કે બીજા અધ્યાય, ન હંતી ન હન્યતે જવિચ, નાયમ હંતી ન હન્યતે જવિચ. કોઈ પણ પ્રકારે તમે વિચાર કરો, એ કોઈ કર્મ કરતો જ નથી. જ્યારે કર્તૃત્વ જ નથી અને કર્તૃત્વ જ નથી તો પછી કોઈ પણ કર્મ કરવા છતાં પણ એ કોઈ કર્મ કરતો પણ નથી, એ હનન ક્રિયા કરતો પણ નથી, હનન ક્રિયાનો કરતા પણ એ નથી. જો આ સમજો. અને હનન ક્રિયાને કારણે એ બંધાતો પણ નથી, એટલે કે એને એ કર્મ પણ મળતું પણ નથી. આમ જે દુર્મતિ જે છે, એ દુર્મતિ હોવાને કારણે જે પોતાને શું માને છે, હું જે કરતા છું, અને જેણે અકર્તા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, એ ક્યારેય કોઈ પણ કર્મમાં અહંકાર કરતો નથી, ક્યારેય એની બુદ્ધિ કર્મથી લેપાયમાન થતી નથી. અને એટલે ભગવાન કહે છે ન હંતિ ન નિબધ્યતે. હવે ભગવાન આ 18મા શ્લોકથી જા સમજો, 18મા શ્લોકથી 40મા શ્લોક સુધી ભગવાન આ સાત્વિક, રાજસિક અને તામસિક ત્રણ પ્રકારના જ્ઞાન, ત્રણ પ્રકારના કર્મ, ત્રણ પ્રકારના કર્તા દર્શાવે છે. એટલું જ નહીં, ત્રણ પ્રકારના કર્તા, ત્રણ પ્રકારની બુદ્ધિ અને ત્રણ પ્રકારની ધૃતિ દર્શાવે છે. ત્રણ પ્રકારના જ્ઞાન છે, ત્રણ પ્રકારના કર્મ. એટલે ભગવાન શું કહે છે, જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ત્રિધૈવ ગુણ ભેદતઃ. સત્વ રજ તમો ગુણની દ્રષ્ટિએ વિચારીએ તો આ ત્રણ પ્રકારના જ્ઞાન છે, ત્રણ પ્રકારના કર્મ છે, ત્રણ પ્રકારના કર્તા છે. એટલું જ નહીં, ત્રણ પ્રકારની બુદ્ધિ છે, ત્રણ પ્રકારની ધૃતિ છે અને ત્રણ પ્રકારના સુખ છે. સાત્વિક જ્ઞાન કોને કહેવાય? જેની બુદ્ધિમાં કોઈ ભેદ બુદ્ધિ નથી. સર્વભૂતેષુ યેન એકમ ભાવમ અવ્યયમ ઈક્ષતે અવિભક્તમ વિભક્તેષુ તજ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ. સર્વ શરીરમાં જાણે કે એ વિભાજિત થઈ ગયો એવો પેલો આત્મા, અનેક આત્મા દેખાઈ રહ્યા છે. જેમ ગળાને કારણે અનેક આકાશ હોય, ઘટાકાશ હોય એવું દેખાય છે. પણ એવું દેખાતું હોવા છતાં પણ એને કોઈ પણ પ્રકારે કોઈ રીતે પણ એક અદ્વિતીય બ્રહ્મ તત્વના, આત્મ તત્વના એ દર્શન કરે છે. સર્વભૂતેષુ, સર્વભૂતેષુ એટલે માત્ર મનુષ્યમાં નહીં, ચર અચર. આ બ્રહ્મ અચર, બ્રહ્માજીથી માંડીને સ્તંભ પર્યંત સર્વમાં એક અદ્વિતીય આત્મા માત્ર છે. અવ્યયમ ઈક્ષતે, ભલે એ અનેક દેખાય છે, વિભક્તેષુ અનેક દેખાતો હોવા છતાં પણ, એ અનેક રીતે વિભાજિત થયો હોવા છતાં પણ સર્વમાં એક અવિભાજિત આત્માના જે દર્શન કરે છે એ સાત્વિક જ્ઞાન છે. જે જ્ઞાન દ્વારા એક અદ્વિતીય બ્રહ્મના દર્શન થાય છે એ જ્ઞાન સાત્વિક છે. પૃથક્ત્વેન યજ્ઞાનમ નાના ભાવાન પૃથક વિધાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્ઞાનમ વિદ્ધિ રાજસમ. જે જ્ઞાન વિભાજિત કરનારું છે, પૃથક. જો એટલે હું તમને કહું છું, બ્રહ્મ જ્ઞાન જ્યારે થશે ત્યારે થશે, પણ કેટલીક ભાવનાઓ કેળવો તમે કે આ કર્મ તમે સ્વયં નથી કરતા, ઈશ્વરના અનુગ્રહથી કર્મ થાય છે. ઈશ્વર કર્માધ્યક્ષ છે. કર્મફળ પ્રત્યે કોઈ આસક્તિ નહીં રાખો, કર્મફળ દાતા ઈશ્વર છે. સર્વભૂતેષુ, આ વિચારજો, સર્વ યોનિઓ જે છે, યોનિઓમાં અનેક પ્રકારના જીવો છે. તમારું પ્રારબ્ધ કર્મ એવું છે કે તમને અત્યારે મનુષ્ય શરીર પ્રાપ્ત છે. અન્ય જીવ છે એનું પ્રારબ્ધ એવું છે કે એને કૂતરાનું શરીર પ્રાપ્ત, અન્યનું પ્રારબ્ધ એવું છે એને દેવતાનું શરીર પ્રાપ્ત. આ સમજો બરાબર? તો વર્તમાન કાળમાં તમને જે કૂતરો દેખાય કે બિલાડી કે મચ્છર કે દેવતા, યક્ષ, કિન્નર, પણ જીવની દ્રષ્ટિએ જોઈએ તો કોણ છે?
જીવની દ્રષ્ટિએ મનુષ્ય અને કૂતરામાં શું ફરક છે? વિચાર. પ્રારબ્ધ કર્મથી ફરક છે. આપણા પણ અનંત કર્મ છે, અનંત કર્મ, સંચિત કર્મ આપણા પણ પડેલા છે. કૂતરો જેને આપણે કહી રહ્યા છે એ જીવના પણ અનંત સંચિત કર્મ છે. એ સંચિત કર્મથી અત્યારે એને 10-15 વર્ષ માટે એને આ કૂતરાનું શરીર મળ્યું. આપણા સંચિત કર્મમાંથી અત્યારે આપણને 80-100 વર્ષ માટે આ મનુષ્ય શરીર મળ્યું. તો જીવની દ્રષ્ટિએ પણ તમે વિચારો તો શું છે? એક. અને છતાં પણ પૃથક જગત. આ ઉત્તમ યોનિ છે, સાત્વિક યોનિ છે, રાજસિક યોનિ છે, તામસિક યોનિ છે. આમ પેલો અનેક આત્મા જુએ છે. આ કૂતરાનો આત્મા છે, આ મનુષ્યનો આત્મા છે. પૃથક્ત્વે જે જ્ઞાન, જે જ્ઞાનને કારણે આપણે અનેક આત્માના દર્શન કરીએ છીએ. અને અનેક આત્મા કેવા છે? નાના ભાવન, અનેક પ્રકારના છે. સર્વેષુ ભૂતેષુ વેત્તિ જત તદ્જ્ઞાનમ વિદ્ધિ રાજસમ. આ રાજસ જ્ઞાન છે. આ યત્તુ કૃષ્ણવદ એકસ્મિન કાર્ય સક્તમ હૈતુકમ અતત્વાર્થમ અલ્પમ ચ તત્તામસમ ઉદાહૃતમ. જેની બુદ્ધિ એટલી બધી અલ્પમાં જ સર્વ માને છે. કૃષ્ણમ વદ એકસ્મિન કાર્યે અલ્પમ, જે અલ્પ છે, અલ્પમાં જ જે સંપૂર્ણ પૂર્ણતાના દર્શન કરે. કૃષ્ણવદ. જો આજકાલ જે બધા સંપ્રદાય છે ને એ જ છે, અલ્પમાં જ પૂર્ણતાના દર્શન કરી રહ્યા છે. એટલું જ નહીં, એ પોતપોતાના સંપ્રદાયના કાર્યમાં એટલા બધા સમર્પિત છે. અતત્વાર્થ, અતત્વાર્થ કે એને શાસ્ત્ર સાથે તો કોઈ સંબંધ છે જ નહીં. આ સમજો. આજકાલ લોકો એવું જાત જાતના ધ્યાન ને જાત જાતના યોગ ને, જેને શાસ્ત્ર સાથે તો કોઈ સંબંધ, અયથાર્થ છે. આ સમજો. અતત્વાર્થ માનશો, અયથાર્થ છે. એનું ફળ પણ અલ્પ જ છે. આમ જે અલ્પ છે એને પૂર્ણ માનીને ચાલી રહ્યો છે. તત્તામસમ ઉદાહૃતમ. ભગવાન કહે છે એ તામસિક જ્ઞાન છે. અલ્પમાં જ પૂર્ણતાના દર્શન કરવા, અલ્પને જ પોતાનું જીવન સમર્પિત કરી દેવું. આ જ્ઞાન કેવું છે? તામસિક છે. એ જ રીતે સાત્વિક કર્મ કોને કહેવાય? નિયતમ સંગરહિતમ અરાગ દ્વેષતઃ કૃતમ. કોઈ પણ પ્રકારના રાગ દ્વેષને આધીન થઈને જે કર્મ કરવામાં આવતું નથી. કોઈ પ્રકારે અરાગ દ્વેષ, રાગ દ્વેષને આધીન થઈને કોઈ કર્મ કરવામાં આવતું નથી. નિયતમ સંગરહિત કર્મ કરવામાં આવે છે, નિયત કર્મ કરવામાં આવે છે, પણ એ સંગરહિત થઈને કરવામાં આવે છે. અને રાગ દ્વેષને પ્રેરાઈને એ કર્મ કરવામાં આવતું નથી. એટલું જ નહીં, અફલ પ્રેપસુના, એને કોઈ વિશેષ પ્રકારના ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી. પ્રેપસુના એટલે કે પ્રાપ્ત કરવાની. જેને કોઈ પણ વિશેષ પ્રકારના કર્મફળ પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી. તત્ સાત્વિકમ ઉચ્યતે. એ કર્મ કેવું છે? સાત્વિક કર્મ છે. યત કામ પ્રેપસુના, અફલ પ્રેપસુના. સાત્વિક કર્મ એ છે જેમાં કર્મફળની, વિશેષ કર્મફળની પ્રાપ્તિની ઈચ્છા નથી. અને જે કામ પ્રેપસુના, પોતાના ઈચ્છિત ફળને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી જે કર્મ કરવામાં આવે છે. એટલું જ નહીં, સાહંકારેણ પુનઃ ક્રિયતે. અત્યંત અહંકાર પૂર્વક એ કર્મ કરે છે. અત્યંત પ્રયત્ન, બહુલાયાસમ. ઘણા લોકોને આદત હોય, જે વસ્તુ સરળતાથી થતી હોય ને એમાં એટલી માથાકૂટ કરે, એટલી કચકચ કરે. અરે બંધ કરને તું. નહીં, જે વસ્તુ સહજતાથી થતી હોય એમાં પણ એટલી બધી માથાકૂટ કરે, એટલો બધો પ્રયત્ન કરે. પોતાનો સમય બગાડે ને બીજાનો સમય બગાડે. બહુલાયાસમ ક્રિયતે. કેટલાક લોકોને છે ને મજૂરી કરવાની આદત પડી ગઈ, અને કરવામાં પાછો અહંકાર નહીં. જો હું કેટલું મહેનત કરું, આટલી મહેનતથી મેં કર્યું. રાજસમ, વધારે પડતો પ્રયત્ન કરી રહ્યો છે
એમાં પાછો અહંકાર કરી રહ્યો છે અને વિશેષ પ્રકારના કર્મફળની ઈચ્છા જેને રાખે છે, ઈચ્છા વાળો જે છે એ રાજસ કર્મ છે. તામસ કર્મ કોને કહેવાય? અનુબંધમ, ક્ષયમ, હિંસા, અનપેક્ષ, પૌરુષમ. અનુબંધમ, પરિણામનો વિચાર કરતો જ નથી. બોલી નાખો એટલે બોલી જ નાખવાનું, બસ જે થવાનું જ થાય. ક્ષયમ, હિંસા, એમાં અનેક પ્રકારનો ક્ષય છે, અનેક પ્રકારની હિંસા રહેલી છે. અનપેક્ષ છે પોતાના પૌરુષ એટલે કે પોતાના સામર્થ્યનો વિચાર કર્યા વગર જ તૂટી પડે. આપણું ગુજરાતી એટલે કહેવત છે, લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. પરિણામનો વિચાર કરતો નથી. એમાં જે ક્ષય થઈ રહ્યો, હાનિ થઈ રહી છે એનો વિચારે કરતો નથી. હિંસા થઈ રહી છે એનો વિચારે કરતો નથી. અને પોતાના સામર્થ્યને પણ અપેક્ષા, પોતાના સામર્થ્યને ધ્યાનમાં રાખ્યા વગર, ગણતરીમાં રાખ્યા વગર મોહથી જે કર્મનો આરંભ કરવામાં આવે છે એ કર્મ તામસ છે. જો ઘણા બધા લોકોની એવી આદત હોય, આપણે કર્મ કરીએ, બોલીએ, પણ એનું પરિણામ શું આવી શકે, અને જ્યારે પરિણામ મળે ને પછી જે જોવા જેવું હોય. તમે હિંસા કરો છો, હાનિ કરો છો, તો એનું ફળ તમને મળવાનું જ છે. પણ જ્યારે કર્મફળ મળે ને ત્યારે પછી જે લોકો પોતાને દોષ મુક્ત પુરવાર કરવાનો પ્રયત્ન. આવા જે કર્મ જે છે એ બધા કર્મ કેવા છે? તામસિક કર્મ છે. તામસિક કર્મ, મોહ છે આમાં. એટલું જ નહીં, સાત્વિક કરતા કોને કહેવાય? મુક્ત સંગો અને અહંવાદી. જો 18મો અધ્યાય આખો તમને યાદ નહીં રહે ને તો ખાલી એક કાગળ પર આ જેટલું સાત્વિક છે ને એનું એક અનુવાદ લખી દો. 17મા અધ્યાયમાં સાત્વિક આહાર કોને કીધો? સાત્વિક લોકોને કેવા પ્રકારનો આહાર પ્રિય છે? સાત્વિક દાન કોને કહેવાય? સાત્વિક યજ્ઞ કોને કહેવાય? સાત્વિક તપશ્ચર્યા કોને કહેવાય? એ જ રીતે સાત્વિક જ્ઞાન કોને કહેવાય? સાત્વિક કર્મ કોને કહેવાય? સાત્વિક કર્તા કોને કહેવાય? ભલે સંસ્કૃત શ્લોક તમને યાદ નહીં રહે, ગુજરાતીમાં આ લખી દો અને આવું જીવન તમારું હોવું જોઈએ તો તમને બ્રહ્મ જ્ઞાન થાય. થોડીક એટલી મહેનત કરો, લખી દો એક કાગળ પર કે તમારું જીવન કેવું હોવું જોઈએ તો તમને બ્રહ્મ જ્ઞાન થાય. રોજ વાંચો, પછી એ સાત્વિક છે. સાત્વિક યજ્ઞ, સાત્વિક દાન, સાત્વિક તપશ્ચર્યા, 3 પ્રકારની શારીરિક, વાગ્મય અને માનસ કર્મ તપશ્ચર્યા. લખી લો એક કાગળ. ભગવાન સાત્વિક કર્મ એટલા માટે કહી રહ્યા છે કે આપણે એનું અનુષ્ઠાન કરીએ. ભગવાન રાજસિક કર્મ અને તામસિક કર્મ એટલા માટે કહી રહ્યા છે કે એનો આપણે ત્યાગ કરીએ. સાત્વિક દર્શાવવામાં આવે છે, એનો આપણે આપણા જીવનમાં ઉતારીએ. રાજસિક અને તામસિક કહેવામાં આવે છે જો આપણા જીવનમાં આવું કંઈક હોય તો એનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરીએ. પણ રાજસિક તામસિક ને બાજુએ છોડી દો, માત્ર સાત્વિક જ લખી દો. એ તમને, જો અંગ્રેજીમાં રોડ મેપ કહેવાય, તમારા જીવન માર્ગની એક માર્ગદર્શિકા બની જશે. માત્ર સાત્વિક લખી દો તો એ તમારા જીવનનું માર્ગદર્શન તમને કરશે કે તમારું કર્મ કેવું હોવું જોઈએ, તમારું જ્ઞાન કેવું હોવું જોઈએ, તમે કેવા પ્રકારના કરતા હોવા જોઈએ. એટલે ભગવાન આગળ કહે છે સાત્વિક કરતા કોને કહેવાય? મુક્ત સંગ, સર્વ પ્રકારની આસક્તિનો જેને ત્યાગ કર્યો છે. અનહમવાદી, કોઈ પ્રકારની અહમ બુદ્ધિ એનામાં નથી. ધૃતિ, ઉત્સાહ, સમન્વિત, ધૈર્ય એનામાં. કોઈ પણ કર્મ આપણે જ્યારે કરીએ તો તત્કાળ જ એનું ફળ તમને મળે એવું જરૂરી નથી. ભલે તમે પ્રયત્ન એ પ્રકારનો કર્યો કે કાલે તમને મળે, છતાં પણ બીજા અનેક પરિબળો કામ કરી રહ્યા છે. કારણ કે તમે એક કર્તાથી જ કર્મ ઉત્પન્ન થતું નથી. બીજા 4 કારણો છે અને એ 5 કારણો જે છે એને કારણે કર્મફળ ઉત્પન્ન થાય છે. અને એટલા માટે કોઈ પણ કર્મ કરીએ એમાં પણ ધૈર્યની અપેક્ષા છે અને કર્મફળ માટે પણ ધૈર્યની અપેક્ષા છે.
ધૈર્ય કોને કહેવાય? શરીર થાકી ગયું હોય, શારીરિક માનસિક રીતે થાકી ગયા હોય, પણ જે કર્મ હાથમાં લીધું છે એને પૂરું કરીને છોડીએ, એને ધૈર્ય કહેવાય. ઉત્સાહ, મનમાં એક પ્રકારનો ઉત્સાહ, એ કર્મ કરવા માટેનો પણ ઉત્સાહ આપણા મનમાં હોય. આપણે તો એવા રડતા કકડતા જ કર્મ કરીએ. પેલી પૂજા કરે ને એમાં અડધો કકડતો જોઈએ. ઉત્સાહથી કરો, આનંદથી કરો. એટલું જ નહીં, સિદ્ધ સિદ્ધ્યો નિર્વિકાર, એ કર્મથી સિદ્ધિ પ્રાપ્ત થઈ કે અસિદ્ધિ પ્રાપ્ત થઈ? નિર્વિકાર. કેમ? સિદ્ધ સિદ્ધ સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. સમત્વ છે. સિદ્ધિ પણ પરમાત્માનો કર્મ ફળદાતા તો ઈશ્વર જ છે. સિદ્ધિ આપનાર પણ ઈશ્વર જ છે, અસિદ્ધિ આપનાર પણ ઈશ્વર છે. કર્મ ફળદાતા ઈશ્વર છે. તો ઈશ્વર જે આપણે આપી રહ્યો છે એને પ્રસાદ રૂપે આપણે સ્વીકાર કરીએ. એને માટે આપણા મનમાં કોઈ વિકાર નહીં. જે લોકોનું ધારેલું નહીં થાય અને પછી એ લોકોના મનમાં જે વિકાર પ્રગટ થાય ને, ક્રોધ, દોષ, દોષારોપણ, નિર્વિકાર, કરતા સાત્વિક ઉચ્યતે. આ કરતા સાત્વિક છે. એના જીવનમાં પણ સિદ્ધિ અસિદ્ધિ છે. જો સમજો, ભક્ત છે એના જીવનમાં પણ સિદ્ધિ ને અસિદ્ધિ છે. કોઈ વસ્તુ સરળ નથી. ભક્તિ સરળ નથી અને જ્ઞાન પણ સરળ નથી. કર્મયોગ પણ સરળ નથી. આ સમજો, ગમે એટલા તમે કુશળ હોય, ક્યારેક ને ક્યારેક એવી કંઈક ભૂલ થઈ જાય કે અસિદ્ધિ મળી શકે છે. અને એટલે શું કહે છે? અનહમવાદી, કોઈ અહંકાર એના મનમાં. આમ સિદ્ધિ અને અસિદ્ધિ પ્રત્યે પણ એના મનમાં કોઈ વિકાર નથી. એ જ સાત્વિક કરતા. એનાથી બિલકુલ વિપરીત મુક્ત સંગ છે, રાગી, આસક્ત છે. કર્મફલ પ્રેપ્સુ, કર્મફળ પ્રાપ્ત કરવાની એના મનમાં ઈચ્છા છે. લુબ્ધ, લોભી છે. જો આ સમજો, હિંસાત્મક, અશુચિ, પોતાના ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરવા માટે એ હિંસા કરવા પણ તૈયાર છે. અશુચિ, અનેક અયોગ્ય કર્મ કરનારો છે. આ સમજો, હર્ષ શોકાન્વિત, પેલો કેવો છે? નિર્વિકારી. આ કેવો છે? હર્ષ શોકાન્વિત, કરતા. ધારેલું મળે ને તો એવો હર્ષિત થઈ જાય, અને ધારેલું નહીં મળે શોકગ્રસ્ત થઈ જાય, એવો દુઃખી થઈ જાય. આવો કરતા કે કોણ કહેવાય? રાજસ. તો કે તામસિક કરતા કેવો છે? અયુક્ત, પ્રાકૃત, સ્તબ્ધ. ભગવાન બધા જ પ્રકારના શબ્દ વાપરી નાખે. અપ્રાકૃત, કોઈ લૌકિક, સામાજિક, શાસ્ત્રોક્ત કોઈ સંસ્કાર એના નથી. બિલકુલ અપ્રાકૃત. અયુક્ત, અયુક્ત, બોલવું શું, કરવું શું, વિચારવું શું, કોઈ પ્રકારનું કોઈ સમાહિત એનું અંતઃકરણ. અયુક્ત, પ્રાકૃત, સ્તબ્ધ. સ્તબ્ધ એટલે કેવો? અત્યંત અહંકારી. સ્તબ્ધ એટલે પેલો થાંભળાની જેમ જ ઉભો રહે. કોઈ પ્રકારની વિનય, કોઈ પ્રકારની નમ્રતા એનામાં છે જ નહીં. સ્તબ્ધ, સ્તબ્ધ એટલે કોઈ વિનય, આદર, નમ્રતા મળે જ નહીં. શઠ, શઠ છે, કઠોર હૃદયનો છે. નૈષકૃતિ, દગાખોર છે. અલસ, આળસુ છે, ક્રૂર છે. વિષાદી, હંમેશા દુઃખના રોદણા રડતો જોઈએ. દુઃખી જ રહે હંમેશા. વર્ષો પહેલા એક બેન મને કે કોઈ મારી પાસે આવતું જ નથી. ક્યારેય કોઈ નહીં આવે. કેમ? એ હંમેશા ફરિયાદ જ કરતા, દુઃખી જ રહે. આજે આમ થયું ને, આજે પેલું થયું ને, આજે. દીર્ઘસૂત્રી, કોઈ પણ કામ હાથ પર લે એ પૂરું કરે જ નહીં. જો સમજો, દીર્ઘસૂત્રી એટલે શું છે?
કોઈ પણ કામ હાથ પર લે જ નહીં, અને ધારો કે લે પણ તો એ પેલું કેવું લંબાવે, એટલે પણ પૂરું કર ને ભાઈ, નહીં કાલે કરીશ, હવે આજે રહેવા દો નતો, એટલે પણ કાલ આવે ને તમે ના આજ તો રવિવાર છે, આજે શું ઉતાવળ છે, આજે કઈ કામ, પેલું મુલતવી જ રાખે. દીર્ઘ સૂત્રી હાથ પર કર્મ લે જ નહીં, અને કર્મ હાથ પર લે તો એ લંબાવતો જ કરે, પૂરું નહીં કરે. જા સમજ. દીર્ઘ સૂત્રી કરતા તામસ ઉચ્યતે, એટલે ભગવાન કહે છે આવો જે કરતા છે કોણ છે? તામસિક છે. આગળ ભગવાન કહે છે, આપણે આવતીકાલે જોઈશું. 3 પ્રકારની બુદ્ધિ, 3 પ્રકારની ધૃતિ, 3 પ્રકારના સુખ આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશો યંક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरिः ओम. श्री गुरुभ्यो नमः. हरिः ओम.